મારા ગાલા મિત્રો, તમને એ જણાવું છું કે વર્ષ 2011ની અંદર હું અહીંયા 22 હોસ્પિટલમાં આવેલો. ત્યારે મેં અહીંયા તપાસ કરાવી અને ફરી પછી મને યોગ્ય લાગ્યું, સારું બી લાગ્યું. પણ એ છેલ્લે એવું કર્યું કે ચલો હું આવીશ પાછો, પણ પાછો ના આવ્યો. અને બીજા મોટા મોટા શહેરોની અંદર, જેથી કાનપુર છે, યુપીની અંદર જે કાનપુર આવ્યું છે, તે મોટી મોટી હોસ્પિટલો છે, મોટા મોટા ડૉક્ટરો છે, ઘણી બધી જગ્યાએ મેં ટેસ્ટમેન્ટ કરાયા, ઘણી બધી મેં તપાસ કરી, પણ એનું રિઝલ્ટ મને ના મળ્યું. અને છેલ્લે જતાં પાછો ને પાછો 2023ની અંદર આ બાગેશ્વર હોસ્પિટલમાં આવ્યો અને અમારું ટેસ્ટમેન્ટ ચાલુ કર્યું, દવા સારી કરી, અને ભગવાનના પ્રતાપે આજે મારા ઘેર દીકરો છે. અને મારા ભાઈઓ બહેનો અને સમગ્ર આ ભારત દેશના માનવીઓને નમસ્કાર કરીને કહું છું કે તમને જો કોઈ આવી તકલીફ હોય તો એકવાર અવશ્ય બાગેશ્વર હોસ્પિટલની અંદર આવીને તમે એક વખત જરૂરથી એમની મુલાકાત કરી અને એમની જે સલાહ તમને આપે એ સલાહ પ્રમાણે તમે ચાલશો તો ભગવાન એક દિવસ સામું તો જોશે. ઘણા બધા ઘર છે, મારા ઘરે ભગવાને સામું જોયું છે. એમનો આજે પણ આભાર માનું છું કે બાગેશ્વર હોસ્પિટલ એ એક ભગવાનનું મંદિર માનું છું. બસ મારા મિત્રો, આટલું મારું કહેવું. મારો નમસ્કાર છે. જય હિન્દ, જય ભારત.